જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી। જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબેન મહિડાના હસ્તે રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભાસદો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શાળાના બાળકો, શિક્ષકો અને આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ સૌ ઉપસ્થિતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને દેશની એકતા, અખંડિતતા અને સંવિધાનિક મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિપૂર્ણ માહોલ જોવા મળ્યો। મારી સાથે અહીંયા ઉપસ્થિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી નવીનભાઈ। આજે વડોદરા જિલ્લા પંચાયતના પટાંગણમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં મારી સાથે વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ, અધિકારીગણ તેમજ શાળામાંથી પધારેલા બાળકો અને આચાર્યગણ અને શિક્ષકગણ અને પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા। આજે 1950ના રોજ ભારતીય બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં રચવામાં આવ્યું, ત્યારે આજે આપણા ભારત દેશની આઝાદીને 77 વર્ષ પૂર્ણ થયા છે। તો આજે હું દરેક જિલ્લાવાસીઓને વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તરફથી હું પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, અસ્તુ।